બોલો બોલો. હજી ખેડૂત મિત્ર તમારું નામ નહીં બોલતા, જો કે બોલો તો કઈ ગોપનીયતા જેવું છે નહીં. આપણે યુટ્યુબમાં મૂકશું. તમને સર્ટિફિકેટ મળી ગયું છે તો પછી હવે શું પૂછો છો એ કયો મને. એમ નહીં, મારે આ બાયર છે ને, મેં પેલા ગીર સોમનાથમાં જમીન હતી, બરાબર. તાલાળા તાલુકામાં તમારી જમીન હતી, પછી બાયરમાં ગયા તમે. આ બાયરમાં ગયા, અહીંથી હવે મારે પાછી વેચીને મારી પાછી બીજા જિલ્લામાં જવું છે. તો તમારું સર્ટિફિકેટ તાલાળા વાળું હતું, હવે બાયર વાળા પાછું તમારે ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર કઢાવવું પડશે. વાની જમીન છે કે નથી? આ સર્ટિફિકેટ જે છે તમારી પાસે, ઈ જમીન હયાત છે કે નથી? ઈ હયાત નથી. મેં અત્યારે મારી પાસે છે ને બીજી બાયર વાળી જમીન મારી પાસે હયાત છે. જુઓ, તમારું હાલનું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જે છે ને, એ સર્ટિફિકેટ 22ની સાલનું છે. હા, એ જમીન મેં વેચી તે દી. કોઈ સર્ટિફિકેટ ત્યાં પૂરું થઈ ગયું, એક્સપાયર થઈ ગયું સર્ટિફિકેટ ગુજરી ગયું. હવે નવું સર્ટિફિકેટ કઢાવવાનું રહે. હવે નવું કઢાવવાનું મારે વાનું કઈ લેવું ના પડે ને? તાલાળા તાલુકાનું મારે તાલાળા તાલુકામાં કઈ લેવા ના જવું પડે, પણ લિંકો તો આપણા બાપ દાદાની આપણે મેળવવી જ પડે. સાંભળો, મારા દાદા મને કહેતા, સમજ્યા? મારા દાદાની વાત કરું છું. મને કહેતા આપણા હાથ પેઢીના નામ યાદ રાખવા. તે મને એટલું નહોતું સમજાતું કે હાથ પેઢીના નામ હું કામ યાદ રાખવા, પણ હવે મને સમજાય છે. બરાબર. કે મારી મૂળ બાપ દાદાની જમીન હોય ત્યાં એન્ટ્રી લેવા મારે જવું જ પડે. એટલે હાથ પેઢીના નામ મને યાદ હોય તો જ ખબર પડે કે મારા બાપુજીના બાપુજી આ હતા ને એના બાપુજી આ હતા. એટલે મારી વારસાઈ આંબાની મને ખબર પડે. બરાબર છે. તમારે વારસાઈ આંબાની નોંધ તો ગૂંથવી જ પડશે, અને જે જમીન ખરીદી હોય ને વેચી હોય ને એ નોંધમાં જવું પડશે. બરાબર. સિવાય કે તમારી પાસે મૂળ જમીન એક ટુકડો બાપ દાદા વખતનો પડ્યો હોય, આવું હું બોલતો હોઉં છું કે એક ટુકડો રાખી દેવો એમ, એવો જો પડ્યો હોય ને તો આ ખરીદ વેચાણ વાળી નોંધમાં જવું ન પડે. બરાબર. તો અખંડ વારસાઈ મેળવવી પડે. અખંડ વારસાઈ જેને કહેવાય ને. હા હા, હું હવે સમજી ગયો સાહેબ. હવે એમાં શું છે, મારે જે જમીન મેં વેચી એના 100 નંબર ની બધી કઢાવવી પડે ને? તો બધી કઢાવવાની જરૂર નથી. એમાંથી વારસાઈ રિલેટેડ જેટલી હોય ને, માનો કે અત્યારે તમે નવી જમીન જ્યાં ખરીદવા માંગો છો, અથવા હાલમાં તમારી પાસે કેવો તાલુકો કીધો? બાયર તાલુકો ક્યાં આવે? અમદાવાદ. હા, એ અમદાવાદ પાસે આવે. હવે બાયર તાલુકાની જમીન છે, ત્યાંથી એન્ટ્રી ની શરૂઆત થાય કે હું અત્યારે અહીંયા જમીન ધારણ કરું છું. ત્યાં તમારી ખરીદ એન્ટ્રી હોય ને ત્યાંથી લેવાની રહે. સાંભળો, એમાં તમારા છોકરાની વારસાઈ ચડી એનું નામ હોય, કે તમારા બાપુજીએ ખરીદ્યું એનું નામ હોય. આ સાર્વજનિક માહિતી આપું છું, એટલે ડિટેલ વાળી આપું છું. તો પેલા વારસાઈ ક્યાંથી ચડી, વારસદાર તરીકે ધારણ કરી ત્યાંથી લેવા. બાપુજીની વારસાઈ એવી ત્યાંથી લેવાની રહે. પછી બાપુજીએ ખરીદ કરી એ લેવાની રહે. હવે બાયર માંથી તમારે વહી જવાનું રહે તાલાળા. તાલાળામાં તમે જે ચિત્રોડમાં જમીન ખરીદી છે, તો ઈ ખરીદ નોંધ, એની વેચાણ નોંધ અને ખરીદ નોંધ બે માં જવાનું રહે. કારણ કે વેચી એટલે ત્યાં ખાતું પૂરું થઈ ગયું, ખરીદ નોંધ એટલે ત્યાં ખાતું મળ્યું. એટલે 2 તારીખ મેળવવી જરૂરી છે. કે વેચી નાખ્યા પછી બાયરમાં નથી લીધી ને? વેચી નાખ્યા પછી નથી લીધી. એમ નહીં, સરકાર એટલા માટે નોંધ માંગશે. એટલે ઈ નોંધ, ખરીદ નોંધ. હવે ત્યાં જો વારસાઈ ચડી તો વારસાઈ નોંધ. બસ, હવે આથી ઉપર આપણે જવાનું થતું નથી. ખરીદ નોંધ થી ગુટલી મારી જવાની. છેદી તમારી મૂળ ખાતેદાર ક્યાં ના હતા તમે? ચિત્રોડ ને મારા બાપ દાદા ની. બસ, તો ત્યાં આવીને પૂરી એની વારસાઈ એન્ટ્રી થઈને મૂળ એન્ટ્રી થઈને પૂરું થઈ ગયું. 1956 સુધી પહોંચી ગયા તમે. બરાબર. તો હું એની 100 નંબર બધી કઢવી લઉં. બરાબર. બધી માંથી તમારે ઉપયોગી થશે માત્ર વારસાઈ વાળી, પણ બધી તો કઢાવી પડશે. તમને ખબર નહીં પડે કે કઈ વારસાઈ છે, કઈ હક પત્રક ની છે, કઈ હક કમી કરવાની છે, કઈ છે ભાગ વેચણી ની છે, એવી નોંધોની આપણે જરૂર નહીં પડે, પણ કઢાવી બધી એ લ્યો. બરાબર. મેં છે ને તમારા યુટ્યુબ માંથી નંબર મને કઢાવવા માટે ચિત્રોડ જવાની જરૂર નથી. નોંધો તમે બાયર માંથી જ કઢાવી લેજો. ક્યાંય કઢાવવા જવાની જરૂર નથી. તમારો જે ઈ ધારા આવતો હોય આખા ગુજરાત નો, જ્યાં ઉભા હો ત્યાં નજીકના ઈ ધારા જઈને કઢાવી લેવાની. હા, એ તો મારે મોડાસા જવું પડશે. હા હા, એ તો તમારા નંબર માં મળ્યા મને. મળ્યા તો હું તમને કહું કેવડો ટાઈમ થી આ ગોતતો તો હમણાં તમારા છેલ્લા દાખલા આંકડા પડે 90 મારા હાથમાં આવ્યા. વાહ વાહ વાહ, ભાઈ જાજા બોડી નો જતા. ભલે થઈ ગયો. જરૂર પડશે ત્યારે પેલા વોટ્સએપ કરીશ કઈ. હા, જવાબ આવશે. જો તમને કેમ આવી ગયો, તમે મહેનત કરી તો મહેનત નું ફળ મળી ગયું તમને. હા, હું આજ રાતના 12 વાગ્યા સુધી તમારો નંબર ગોતતો કાયમ. વાહ 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 વાહ, સરસ સરસ, ખૂબ ખૂબ અભિનંદન. હા, સારું છે સાહેબ. ભલે, જે ભાઈઓએ મહેનત કરી નંબર ગોઈતા હોય ને, પાણી ન ફેરવે તો નંબર મળે. ઘણા પાણી ફેરવી દે, સીધો ફોન કરી નાખે. સમજા? ના, તમારો એમાં મેસેજ વાલે ઉલ્લેખ જોઈએ કે મને ફોન નહીં કરવાનો, મેસેજ કરવાનો પેલા. હા, સરસ સરસ. પણ જે લોકો બીજા પાસેથી નંબર મેળવે ને, હવે જો તમે કોઈને નંબર આપતા નહીં, નહીંતર ઈ માણસો આવો ધંધો કરશે. ના, નંબર આપું જ નહીં. પછી ખૂબ ખૂબ અભિનંદન, અને પાછો મેસેજ કરજો, મારો જવાબ આવશે. ભલે ભલે.